આગળ સમાચારોમાં વાત કરીએ તો અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત હિન્દી માધ્યમ અને ગોયા બજારની કન્યા શાળા એક પ્રાથમિક શાળાનું 1 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલ બિલ્ડિંગનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ સહિત પાલિકાના સભ્યો અને ભાજપના હોદ્દેદારો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બિલ્ડિંગના નિર્માણ માટે રૂપિયા 2 કરોડ 5 લાખની ફાળવણી કરી હતી। બંને પ્રાથમિક શાળાના સુવિધા સભર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું। હિન્દી માધ્યમ પ્રાથમિક મિશ્ર શાળાના નવનિર્મિત ભવનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગોયા બજાર ખાતે આવેલ કન્યા શાળા બ્રાન્ચ 1નું 90 લાખના ખર્ચે નિર્માણ પામેલ બિલ્ડિંગનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તાલુકા પંચાયતના સભ્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સારા પ્રયાસો અને કન્યા ગ્રામીણ રથયાત્રા દ્વારા તમામ ગામોની અંદર જાગૃતતા દાખવીને તમામના બાળકો સારું શિક્ષણ મેળવે, શાળામાં પ્રવેશ મેળવે અને પ્રવેશ મેળવ્યા પછી પણ એનું શિક્ષણ પૂરું થાય જ્યાં સુધી એ પોતે શિક્ષણ પ્રાપ્ત કરે એ પ્રકારની કામગીરી કરી અને જોઈએ છે આજે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદર હિન્દી મીડિયમ શાળાની અંદર 1 કરોડ 15 લાખ રૂપિયા, ગોયા બજારની અંદર 90 લાખ રૂપિયા, આમ મળીને સ્ટેશન એટલે કે અહીંયા હિન્દી માધ્યમિક શાળાની અંદર 10 જેટલા ઓરડાઓ, અહીંયા ગોયા બજારની અંદર 6 ઓરડા, એક પ્રિન્સિપાલની ઓફિસ અને હોલ, આમ મળીને 2 કરોડ 5 લાખ રૂપિયાનું નગરપાલિકા દ્વારા આજે આ 2 શાળાઓનું લોકાર્પણ થયું। ત્યારે